નમસ્કાર દર્શક મિત્રો. પાર્ટી જેટલી મોટી થતી જાય છે તો પાર્ટીની અંદર રહેલા કાર્યકરોમાં, જૂના કાર્યકરોમાં નારાજગી પણ જોવા મળતી હોય છે. અને પાર્ટીની અંદર જ્યારે કાર્યકરો જૂના થઈ જાય છે ત્યારે પાર્ટીની અંદર મોટા પદ માટે પણ તેઓ આગ્રહ રાખતા હોય છે. અને આ પદ પાર્ટી જ્યારે તેમનું કોઈ પણ કાર્ય કરતી નથી, કોઈ પણ કામમાં વિક્ષેપ પડે છે ત્યારે કાર્યકરોમાં નારાજગી પણ જોવા મળતી હોય છે. તો દર્શક મિત્રો, ગુજરાતની અંદર પણ કંઈક આવું જ ભારતીય જનતા પાર્ટીની અંદર જોવામાં આવી રહ્યું છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી ગમે ત્યારે બીજા પક્ષના કાર્યકરોને, બીજા પક્ષના નેતાઓને આવકારવા હંમેશા આતુર રહે છે. અને બીજા પક્ષના નેતાઓને તરત જ પાર્ટીની અંદર ભેળવી દે છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીની અંદર જ કાર્યકરો નારાજ ચાલી રહ્યા છે. નેતાઓ પોતાના જે પણ વિચારો રજૂ કરે છે તેને માનવામાં આવી રહ્યા નથી. ત્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર જ ઉકળતો ચરુ હોય તેવું પણ દેખાઈ રહ્યું છે. કારણ કે હાલમાં ભારતીય જનતા પાર્ટીની અંદર રાજીનામાઓ એટલા બધા પડી રહ્યા છે, એટલી બધી નારાજગી જોવા મળી રહી છે કે કદાચ ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ, ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ પણ આ મુદ્દે વિચાર વિમર્શ કરતું હોય. કારણ કે હાલમાં જ તે એવા સમાચાર મળી રહ્યા છે કે નવસારીના જલાલપોરમાં પાર્ટીના કાર્યકરો અને નેતાઓમાં એટલી બધી નારાજગી જોવા મળી કે નવા સંગઠનની જ્યારે જાહેરાત થઈ ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીની અંદર 40 કરતાં વધારે રાજીનામા પડી ગયા હોય તેવા સમાચાર મળી રહ્યા છે. અને ત્યારબાદ બીજી વાત કરીએ તો સુરત જિલ્લાની અંદર પણ આદિવાસી મોરચાના એક પ્રમુખે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. અને ત્યારબાદ આજે જલાલપોરમાં અને સુરતમાં નારાજગી જોવા મળી છે તે એવું દર્શાવે છે કે પાર્ટીની અંદર જ તે જે જૂના નેતાઓ છે તેઓના કોઈ કાર્યો થઈ રહ્યા નથી, તેઓને પદ માટે જેઓ માંગણી કરી રહ્યા છે તે સ્વીકારવામાં નથી આવતી. ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકરો નારાજ થઈ રાજીનામા આપી રહ્યા છે. ત્યારબાદ રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં જ્યારે સંગઠનની મિટિંગ મળી ત્યારે અંદર જ તે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ તે સંગઠનના જે પ્રમુખ છે, ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ વિશ્વકર્માને મળ્યા અને તેઓની જે માંગણી હતી તેઓની રજૂઆત કરી. છતાં પણ ભારતીય જનતા પાર્ટીના અમુક કાર્યકરોએ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ સોશિયલ મીડિયામાં કોમેન્ટો કરી. અને ત્યારબાદ બીજી વાત કરીએ તો બનાસકાંઠાની અંદર જ તે આદિવાસી મોરચાના જે પણ નેતાઓ છે તે નારાજ ચાલી રહ્યા છે. તો આ સમગ્ર મુદ્દો એ દર્શાવે છે કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી ભલે મોટી થતી હોય, ભલે ભારતીય જનતા પાર્ટી દરેક ક્ષેત્રની અંદર આગળ હોય, પરંતુ પાર્ટીની અંદર જ તે જે જૂના નેતાઓ છે તે નારાજ એટલા માટે ચાલી રહ્યા છે કારણ કે તેઓ એવું સમજી રહ્યા છે કે આપણે જૂના કાર્યકરો છીએ, જૂના નેતાઓ છીએ, પરંતુ જો બીજી પાર્ટીમાંથી જે નેતાઓ આવે છે, જે કાર્યકરો આવે છે તેને આપણા કરતાં વધારે મહત્ત્વ આપવામાં આવે છે, આપણા કરતાં મોટું સ્થાન આપવામાં આવે છે, જેને લઈને આ જે જૂના કાર્યકર્તાઓની માગણી સ્વીકારાતી નથી ત્યારે તેઓ નારાજ ચાલી રહ્યા છે. જેને કારણે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની અંદર વારંવાર એક પછી એક રાજીનામા પડી રહ્યા હોય તેવા મોટા સમાચાર મળી રહ્યા હતા. ધન્યવાદ દર્શક મિત્રો.